ચલો પાણીનું અનિયમિત કદ પ્રસરણનો પ્રશ્ન આપણે ભણી લીધું છે. ઓકે, તો આપણે એવું શીખ્યા કે ભાઈ પાણીની જે સપાટી છે એનું ઉપરનું પાણી બરફ હોય છે, જ્યારે એની નીચેની જે સપાટી છે એ જે છે એ પાણીનું પાણી જ રહે છે. ઓકે, તો એના માટે આપણે એક નાનકડું પહેલા જોઈએ કે આ વસ્તુ જે છે એની અંદર તમને સ્પષ્ટ દેખાય છે કે ઉપરનું જે લેયર છે એ બરફ બની ગયું છે, જ્યારે એના નીચેનું જે લેયર જે છે એ આપણે પાણી છે. તો ચલો ચેક કરીએ પહેલા. જો અહીંયા જુઓ છે તો તમે આ બરફ જ છે અને હવે એક જે થ્રુ પડે છે ડ્રોપ, તો જો નીચેનું જે લેયર છે એ શું છે? પાણીનું છે. તો આવું કેમ થાય કે ભાઈ ઉપરનું જ લેયર બરફ થયું અને એના નીચેનું લેયર જે છે એ પાણી જ રહ્યું? આખો સમુદ્ર જે છે એ બરફ કેમ ના બને? તો એના માટે આપણે નાનો એક શોર્ટ્સ તમને બતાવું કે એમાં એવું કેમ થાય છે. તો કોઈ બી પાણી જે છે એ અનિયમિત કદ પ્રસરણ ધરાવે છે. એની જે વર્તણૂક જે છે એ અનિયમિત છે. અનિયમિત કેમ? તો જ્યારે બી પાણીનું તાપમાન 4 અંશ સેલ્સિયસ હશે ત્યારે પાણીનું જે કદ જે છે એ ઘટતું હોય છે, બરોબર? અને 4 અંશ સેલ્સિયસ થી તમે 0 અંશ સેલ્સિયસ તાપમાને જો એનું તાપમાન બદલો છો પાણીનું, તો એનું કદ શું થાય છે? વધે છે. જે આપણા ગ્રાફની મદદથી પણ જોઈ શકીએ છીએ કે જ્યારે તમારું તાપમાન અહીંયા 100 સેલ્સિયસ અથવા તો 100 સેલ્સિયસ હોય છે ત્યારે એનું જે કદ જે છે એ મહત્તમ છે, બરોબર? હવે જેમ જેમ તમે એનું તાપમાન ઘટાડતા જશો તો એનું કદ પણ ધીરે 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 શું થાય છે ભાઈ? ઘટતું જાય છે, જે તમે આ ગ્રાફની અંદર જોઈ શકો છો. હવે શું થાય છે કે જ્યારે પાણીનું તાપમાન 4 અંશ સેલ્સિયસે પહોંચે છે ત્યારે પાણીનું જે કદ જે છે એ કદ વધવાની શરૂઆત કરે છે. ઓકે, તો જોઈએ શું થાય છે. તો જો 4 અંશ સેલ્સિયસ તાપમાને કદ કેવું હોય છે? લઘુત્તમ હોય છે. જ્યારે 4 અંશ સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા કેવી છે? મહત્તમ હોય છે. બીજો મુદ્દો શું કહે છે તો ભાઈ આના લીધે પાણીની જે ઉપરની જે સપાટી જે છે એ વહેલા ઠારણ પામે છે. કહેવાનો મતલબ કે જ્યારે બી 4 અંશ સેલ્સિયસ થી તમે તાપમાન નીચું લઈ જશો તો પાણીની જે ઉપરની સપાટી જે છે એ બરફ બનવાની જલ્દી શરૂઆત કરશે, બરોબર? અને ઉપરની જે સપાટી છે એ જલ્દી ઠારણ પામે છે. હવે શું થાય છે કે હજુ પણ જો તાપમાન 10 સેલ્સિયસ થી ઘટશે, મતલબ કે અહીંયા બરફ બનવાની શરૂઆત થાય, ઠારણ થવાની શરૂઆત થાય, એનાથી પણ જો હજુ તમે એનું તાપમાન ઘટાડો છો તો શું થશે? જો 10 અંશ સેલ્સિયસ એનું તાપમાન ઘટશે તો ઉપરનું જે સ્તર છે, પાણીનું જે ઉપરનું જે સ્તર છે હજુ વધારે ઘટ્ટ બનશે, બરોબર? ઓલરેડી એને બરફ બનવાની શરૂઆત તો કરી દીધી છે, પણ હજુ જો તાપમાન વધશે, બરોબર, મતલબ કે નીચું જશે 10, 9 સેલ્સિયસ, 8 અંશ સેલ્સિયસ, 7 અંશ સેલ્સિયસ, એમ જેમ જેમ નીચું જશે એમ જે પાણીની ઉપરની જે સપાટી છે એ કેવી બનશે? વધારે ઘટ બનશે. હવે વધારે ઘટ જે સપાટી બનશે એ ધીરે 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 કરી અને નીચે જતી રહેશે અને નીચેનું જે પાણી હશે એ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. ફરીથી શું થશે? તો ફરીથી જે પાણી ઉપર આવ્યું છે, બરોબર, એનું પણ સ્તર કેવું બનવા માંગશે? ઘટ બનશે. એટલે એ જે સ્તર છે એ પાછું નીચે જતું રહેશે, નીચે વાળું સ્તર છે એ પાછું ઉપર આવશે. એવું પ્રોસેસ ક્યાં સુધી થશે કે જ્યાં સુધી આખા તળાવનું તાપમાન, આખા તળાવના પાણીનું જે તાપમાન છે એ ક્યાં સુધી થાય? 4 અંશ સેલ્સિયસ તાપમાન સુધી. અને આખા તળાવનું તાપમાન જો 4 અંશ સેલ્સિયસ તાપમાન થઈ જશે અને પછી જો એનું તાપમાન ઘટશે તો એની ઘનતા પણ શું થશે? ઘટે છે. અને એના લીધે ઉપરનું જે સ્તર જે છે એ કેવું થશે ભાઈ? વધારે ઠંડુ થશે. અને વધારે ઠંડુ મતલબ એટલું ઠંડુ કે ધીરે ધીરે ઉપરનું પાણી શું બની જશે? બરફ બની જશે. જ્યારે નીચેનું પાણી જે છે એ બરફ બનશે નહીં. તો એના લીધે નીચે જે જીવજંતુઓ, પ્રાણીઓ, માછલી ને બધા રહેતા હશે એ કેવા રહેશે? જીવિત રહેશે, બરોબર? આ ગ્રાફની મદદથી તમે સમજી શકો છો કે 4 અંશ સેલ્સિયસ તાપમાને કદ કેવું છે? લઘુત્તમ. જ્યારે 4 અંશ સેલ્સિયસ તાપમાને એની ઘનતા કેવી છે? મહત્તમ છે. ઓકે, ડન.